મારું નામ રેખા ઠક્કર છે। અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને આપણે ઠંડક કરવા માટે અલગ અલગ ફળોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ તરબૂચ એ બહુ સારું ફળ છે અને એમાંથી આપણે કેવી રીતે શરબત બનાવી શકીએ એ હું તમને બતાવીશ। તરબૂચ જે છે એનું જે શરબત છે એ તમને તાજગી આપે છે, ફ્રેશનેસ રાખે છે અને એકદમ જે સોસ પડતો હોય એ લાગતો નથી અને બહુ ફાયદાકારક છે। એટલે આપણે સાકર કે અંદર કોઈ પણ જાતની મીઠાશ નથી એડ કરતા, પ્યોર આ ફળ છે એનો જ આપણે ખાલી રસ કાઢીશું અને શરબત બનાવીશું। આપણે અડધો બાઉલ તરબૂચ જોઈશે, જેને બી કાઢી અને તમારે સરસથી પીસ કરી નાખવાના। આપણે 1 થી 2 ચમચી જેટલું બીટનું છીણ પણ એડ કરીએ છીએ। બીટના પણ ઘણા ફાયદા છે, જે હિમોગ્લોબિન વધારે છે અને આપણું શરીર સ્વસ્થ રાખે છે। થોડુંક આપણે પિંક સોલ્ટ એડ કરીશું અને થોડા દાડમના દાણા એડ કરીશું અને થોડો ચાટ મસાલો એડ કરીશું અને એમ કરી અને આપણે તરબૂચનું શરબત આજે બનાવીશું, જે ખૂબ જ સહેલું છે। અને તમારે ઠંડુ પાણી જોઈશે, અડધોથી પોણો ગ્લાસ, અને તમારે ગ્રાઇન્ડ કરી નાખવાનું છે અને પછી ગાળી અને આ તરબૂચનું શરબત તૈયાર કરવાનું છે। આ તરબૂચને પીસ કરેલા છે અને એમાંથી બી કાઢી નાખ્યા છે। એ તમારે એક પવાલીની અંદર આવી રીતે અડધો બાઉલ તરબૂચના પીસ લઈ લેવાના છે। ત્યારબાદ અંદર તમારે અડધોથી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરો। થોડા 2 ચમચી જેટલા દાડમના દાણા પણ એડ કરો, જે ટેસ્ટ આપશે। અને 1 ચમચી જેટલું બીટનું છીણ એડ કરો અને થોડું પિંક સોલ્ટ પણ એડ કરજો અને અડધા લીંબુનો રસ આપણે એડ કરીએ છીએ। આ શરબતની અંદર આપણે કોઈ પણ જાતની મીઠાશ એડ નથી કરતા, ગોળ, સાકર, ખાંડ કોઈ પણ વસ્તુ આમાં એડ કરતા નથી। એટલે ડાયાબિટીસ પેશન્ટ પણ આ ઠંડુ શરબત ઉનાળામાં લઈ શકે છે। આને આપણે ગ્રાઇન્ડ કરી અને પછી સર્વ કરશું। ક્રશ કર્યા પછી એક બાઉલની અંદર ગળણી લઈ, મોટા કાણાવાળી, એમાં આ શરબતને ગાળી લેશો। તમે જોઈ શકો છો કે આપણા શરબતનો કલર કેટલો સરસ આવ્યો છે। ઘણીવાર શું થાય છે કે જે આપણા તરબૂચ હોય છે એ થોડા લાઇટ કલરના પણ આવે છે, તો તમે બીટ આજે બીટ પણ ખૂબ જ હેલ્ધી છે, એટલે તમે બીટનો 1-2 ચમચી છીણ એડ કરો, પ્લસ તરબૂચ એડ કરો અને પ્લસ તમે દાડમના દાણા એડ કરો, તો તમારો જે શરબતનો કલર છે એ જોઈ શકો છો કે ખૂબ જ સરસ આવશે। અને લાસ્ટમાં તમે 5 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરશો અને પ્લસ તમે શેકેલા જીરાનો પાવડર પણ જો ભાવતો હોય તો તમે એડ કરી શકો છો, જે બહુ જ સરસ લાગે છે અને તમને ટેસ્ટ પણ બહુ ફાઇન લાગશે। અને આપણે આની અંદર કોઈ પણ જાતની મીઠાશ એડ નથી કરી, એટલે દરેક વ્યક્તિ આ ઠંડુ શરબત
લઈ શકશે અને તમારે લાસ્ટમાં 2-3 ક્યુબ બરફના એડ કરી દેશો એટલે આ કુલ શરબત મસ્ત લાગશે ટેસ્ટમાં.